હેલો મિત્રો, સરકારી બુક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ગુજરાતના માનીતા એવા લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનું આપણે જોઈશું કે એના જીવનમાં કેવા કેવા કાર્યો કર્યા છે, કેવું લેખન કર્યું છે, કે એનું એવું જીવન કેવું રહ્યું છે એના વિશે આપણે જાણીશું। તો મિત્રો, આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। તો દોસ્તો, ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ થયો હતો। તેમનું જન્મસ્થળ ચોટીલા છે। તેમનું મૃત્યુ 9 માર્ચ 1947માં થયું હતું। ઉપનામ વિલાપી, તંત્રી અને શાણો તે એના ઉપનામ છે। વ્યવસાયમાં તે નાટ્ય લેખક અને વાર્તાકાર તરીકે હતા। તેમને પુરસ્કાર મળ્યો હતો, રણજીતરામ સુવર્ણચંદ્રક નામનો પુરસ્કાર મળ્યો હતો। હવે ઝવેરચંદ મેઘાણીની આપણી કૃતિઓ જોઈએ તો ઝવેરચંદ મેઘાણીએ 4 નાટ્ય ગ્રંથ, 7 નવલિકા સંગ્રહ, 13 નવલકથા, 6 ઇતિહાસ, 13 જીવનચરિત્રીની તેમણે રચના કરી હતી। તેમણે લોકસેવક રવિશંકર મહારાજને અનુભવેલ કથાઓનું માણસાઈના દીવામાં વાર્તા રૂપે નિરૂપણ કર્યું છે। મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધીંગી, તળપદી બોલીની તેજસ્વીતા અને તાકાત પ્રગટાવી શક્યા છે। તુલસી ક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, અપરાધી વગેરે નોંધપાત્ર સર્જન છે। તો મિત્રો, તેણે આવા ઘણા ગુજરાતી મહત્ત્વના અગત્યના અને વાંચવા ગમે એવા જીવનમાં ઉતારવા રૂપ સાહિત્યનું સર્જન કર્યું છે। હવે એની કાવ્ય રચના છે। કાવ્ય રચનામાં સિંધુડો, કોઈનો લાડકવાયો અને છેલ્લો કટોરો એ એની કાવ્ય રચના છે। તો હવે તેની બીજી પણ મહત્ત્વની કૃતિ છે 2, જે માણસાઈના દીવા અને યુગવંદના, જે અગત્યની કૃતિઓ માનવામાં આવે છે। અન્ય કૃતિઓ જોઈએ તો સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો, કંકાવટી, રઢિયાળી રાત, ચૂંદડી, હાલરડાં, ધરતીનું ધાવણ, લોક સાહિત્યનું સમાલોચન, યુગવંદના, તુલસી ક્યારો, વેવશાળ, બોળો અને કિલ્લોલ જેવી અન્ય કૃતિઓ પણ છે। મિત્રો, ઝવેરચંદ મેઘાણીએ તેમના જીવનમાં ઘણી બધી એવી મહત્ત્વની કૃતિઓ લખી છે, જે અનુરૂપ જે ઘટનાઓ ઘટી છે એના વિશે આપણે એમ કહી શકીએ કે રીલ નહીં પણ રિયલ લાઈફ વિશેની સ્ટોરીઓ લખી છે। અને જેમાં પાળિયા અને યુદ્ધો હતા, કંકાવટી એમાં હાલરડાનો સમાવેશ થાય છે, દાદાજીનો વાટો અને સોરઠી બહારવટિયા, જે પહેલાંના સમયમાં જે ગામડાઓમાં બહારવટિયા હતા, તો એની જે રિયલ સ્ટોરી હતી એ લખવામાં આવેલ છે। આગળ જોઈએ મિત્રો, તો ઝવેરચંદ મેઘાણીને સન્માન પણ આપવામાં આવેલ છે, જેમાં તેને રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવેલ છે। અને તેમના નામે ભારત સરકાર દ્વારા ઝવેરચંદ મેઘાણીની 1999માં ભારતીય ટપાલ ટિકિટ પણ બનાવવામાં આવેલ હતી। તો આવી રીતે એનું સન્માન કરવામાં આવેલ હતું। તો આપણા આવા સરસ મજાના લોકલાડિકા એવા ઝવેરચંદ મેઘાણીનું આપણે જીવન અને કૃતિ સાહિત્ય જોયું। તો એના માટે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।